મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો છે। હર ઘર તિરંગા અભિયાનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સામેલ થયા છે। મુખ્યમંત્રીએ હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે। ગુજરાતમાં અભિયાન અંતર્ગત 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે। સીએમની ઉપસ્થિતિમાં રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સ્વતંત્રતા દિવસ પૂર્વે નાગરિકોમાં દેશભક્તિની ચેતના જગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હર ઘર તિરંગા અભિયાનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સામેલ થયા છે। રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો। હર ઘર તિરંગા અભિયાનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સામેલ થયા છે। મુખ્યમંત્રીએ હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલ। હિતલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ હર ઘર તિરંગા અભિયાનમાં સામેલ થયા છે, પ્રારંભ કરાવવામાં આવ્યો છે તેમના દ્વારા આ અભિયાનનો, શું જાણકારી? જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન 8 તારીખથી લઈને 15 તારીખ સુધી સીધી રીતે યોજવાનું છે, એની જાહેરાત કરી દેવામાં આવી છે। આજે 8 તારીખથી તેનો પ્રારંભ પ્રધાનમંત્રીની પ્રેરણાથી સીધી જ રીતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મુખ્યમંત્રી તરીકેના નિવાસસ્થાન છે ત્યાં તિરંગો લહેરાવ્યો અને તેનો પ્રારંભ કર્યો છે। સ્વાભાવિક છે કે આ સપ્તાહ દરમિયાન અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા છે। જોવા જઈએ તો 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત રાજ્યના 4 મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રા પણ કાઢવામાં આવશે। એટલે આ અભિયાનનો હવે પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો હાલ આ બુલેટિનમાં આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક। નમસ્કાર।